गुजरात से आतंक के खिलाफ बड़ी कार्यवाही की खबर सामने आई है। एटीएस ने जैश ए मोहम्मद से जुड़े 5 और संदिग्धों को गिरफ्तार किया है। गुजरात एटीएस ने जैश ए मोहम्मद से जुड़े नेटवर्क पर एक और बड़ी कार्यवाही करते हुए 5 और संदिग्धों को गिरफ्तार किया है। इससे पहले 8 लोगों की गिरफ्तारी हो चुकी है। जांच के दौरान पाटन के सिद्धपुर के खाड़ियास गांव के एक मदरसे का भी निरीक्षण किया गया। હવે આ જે બનાવ બન્યો છે એ હકીકતની અંદર અમારી સમાજની અંદર આ પહેલી વખતનો બનાવ અને આ જે બન્યો છે એનાથી અમને પૂરેપૂરો આઘાત પણ છે અને હકીકત જો કદાચ આ દેશના વિરોધની અંદર પ્રવૃત્તિ કરતા હોય તો સમાજ પણ એવું કહે છે, અમે પણ એવું કહીએ છીએ કે સજા થવી જોઈએ। પણ મારી બાજુમાં રહેતા હોય ત્યારે હું એટલું કહી શકું છું, જન્મ અહીંયા થયો પણ કોઈ દિવસે મેં આ છોકરાને જે છે ને એવી પ્રવૃત્તિ કરતા મેં જોયો નથી અને એની ચાલ ચલગત પ્રમાણે જે છે ને હું કોઈ દિવસે ન વિચાર કરી શકું અને આ જે આર્યો બનાવ બન્યો આ દીકરાની બાબતમાં હું પોતે આઘાતમાં છું, કારણ કે મારા પડોશમાં રહે છે, એક દીવાર છે, એટલે મને પૂરેપૂરો આઘાત। મકસદ તો એવો ના હોય, મતલબ તો એ ના હોય અને આવી પ્રવૃત્તિ થાય એ બાબતમાં ઈરાદો બી કોઈ પણ ના રાખે અને હું અહીંયા ગામનો આગેવાન તરીકે હું અને જો કદાચ એ ઈરાદાથી એ લોકો કરવા માગે તો પણ હું પાયો ના નાખવા દઉં, એટલું તો ઉપરવાળાનો કરમ છે। પણ જે અત્યારે હાલ થયું એ બાબતનો અમને આઘાત છે કે જો અમારા જ ગામની અંદર મારા જ જે છે ને સંસ્થા હોય ને સંસ્થાની અંદર આ બનાવ બને તો ખરેખરની અંદર અમારી જવાબદારી જે છે ને એ બને છે અને એ જવાબદારીમાં અમે થોડા નિષ્ફળ પણ કહેવાય। एटीएस के अनुसार गिरफ्तार आरोपियों के तार पहले पकड़े गए संदिग्धों से जुड़े मिले हैं। जांच एजेंसियों का दावा है कि आरोपी विस्फोटक तैयार करने और उसके परीक्षण की साजिश में शामिल थे। फिलहाल एटीएस पूरे नेटवर्क और उससे जुड़े लोगों की भूमिका की गहन जांच कर रही है। इस मामले संदिग्ध आरोपी के पिता ने अगर उनका बेटा देशद्रोही हो तो उसे कड़ी से कड़ी सजा देने की मांग की है। सोमवार दिवसे શકની વજહથી મારા છોકરાના એટીએસ વાળા લઈ ગયા હતા અમદાવાદથી। પછી એમનો ફોન આવ્યો બીજા દિવસે કે તમે છોકરાને મળવા આવી શકો છો। તો હું એટીએસની ઓફિસે ગયો તો છોકરાને લઈને સાહેબ હાજર થયા અને પૂછ્યું કે ભાઈ આનો શું ગુનો છે। તો એને કીધું કે હું એને ફટાકડા કે બમ, જે સાહેબ બમ કહેતા હતા પણ અમારા અમે તો ફટાકડા જ છે કે ધાબા પર ટ્રાય કરતો, પણ અમે કોઈ દિવસ આવું જોયું નથી। પૂછતા કે ભાઈ તું આ શું કરે છે, કંઈ નહીં કે આ તો રમે તો કરું છું, એવી વસ્તુ હતી, બરાબર। હવે એની તપાસ થઈ રહી છે। અગર મારો છોકરો દેશદ્રોહી મિજાજ રાખતો હોય ને આવું કામ એ દેશના ખિલાફનું કામ કરતો હોય તો હું એમ કહું કે જે સજા થવી જોઈએ થાય, એના સાથે અમે સહમત નથી। લગભગ 6-1 વર્ષ ગામમાં જ અભ્યાસ કર્યો અને 1 વર્ષ માટે 12 યુપી સારંગપુર જિલ્લામાં દેવબંદ મદરસામાં અભ્યાસ કર્યો અને 6 મહિનોથી એ લગભગ મારા પાસે હતો, મારા ધંધામાં હાથ બટાવતો મારી સાથે। પૂછતા પણ રોજ કોઈ આખો દિવસ એના પાછળ ના રહેતો, અમુક ટાઈમ પર કે પૂછતા બે તું શું કરે છે કે આ તો અભ્યાસ કરું છું, કે મારે લેબોરેટરીઓ કરું છું, કે મારા તો ઝાડમાં નાખવાનો પાવડર છે આ છે, એટલે અમારા દિમાગમાં કોઈ વસ્તુ જ ના હોય, અમે સીધા સાધા માણસો શું કરે શું નથી કરતું કોઈ ખબર જ નથી કે શું કરે છે, તો પછી ક્યાંથી લાવવાનો કોઈ સવાલ જ નથી। આ વાતના લગભગ 2 વર્ષ વીતી ગયા। આ મસલો જે છે અને જે સાહેબે ઉપાડ્યો છે એ 2 વર્ષ થઈ ગયા, 2 વર્ષ પહેલાની વાત છે કે 12 મહિના તો બહાર જ રહ્યો, 12 મહિનામાં ખાલી 15 દિવસ ઘરે આવ્યો હતો છુટ્ટીઓ પર બકરાઈદની। પછી 6 મહિનોથી તો મારા જોડે જ છે, ધંધામાં મારા હાથી જ છે, એટલે એ 1.5-2 વર્ષ પહેલાની વાત છે। હવે એ તો ઉપર કોઈ શું હોય શું ના હોય, વરસાદ આવે, કોઈ સાફ સફાઈ થાય, અમારા દિમાગમાં તો નીકળી જાય બધું।